નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તાર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરની મોટી કાર્યવાહી। વિગતે વાત કરીએ તો નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારના વાડિયા ગામે રોડ પર પાયલોટિંગમાં વપરાતી મારુતિ ઇકો તથા મહિન્દ્રા બોલેરો પિકઅપમાંથી કુલ ₹12,40,102 નો મુદ્દામાલ કે જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ₹4,30,102 નો સામાન પણ સામેલ એલસીબી છોટાઉદેપુર દ્વારા ઝડપી પાડવામાં આવ્યો। કાર્યવાહી પાછળનું માર્ગદર્શન સંદીપસિંહ, પોલીસ મહાનિરીક્ષક ઇમ્તિયાઝ શેખ, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જિલ્લાભરમાં દારૂબંધીનો કડક અમલ કરવા તમામ થાણા અધિકારીઓને કડક સૂચના। તે મુજબ એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સ્ટાફને નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગ માટે સૂચના અપાઈ કે જેમ મળેલી ચોક્કસ બાતમી મુજબની કાર્યવાહીમાં મારુતિ ઇકો પાયલોટિંગ કરી રહી છે, તેની પાછળ બોલેરો પિકઅપમાં ગેરકાયદેસર દારૂ ભરેલો છે તો રૂટ કમવાટ, ભાખા, નસવાડી અને ડભોઈનો સમાવેશ થાય છે। એલસીબી સ્ટાફે ગાડીને રોકવા ઇશારો કર્યો પરંતુ બોલેરો રોકાઈ નહીં। પીછો કરી કોર્ડન કરીને રોકી લેવામાં આવી। ડ્રાઈવર અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો કે જેમાં પકડાયેલ મુદ્દામાલની જો વાત કરીએ તો ભારતીય બનાવટનો વિદેશી દારૂ 1826 બોટલ જેની કિંમત ₹4,30,102, બોલેરો પિકઅપ જેની કિંમત ₹5 લાખ, મારુતિ ઇકો જેની કિંમત ₹3 લાખ, મોબાઈલ ફોન જેની કિંમત ₹10,000, કુલ મુદ્દામાલ ₹12,40,102 નો થાય છે। અને પકડાયેલી સમૂહમાં વિરેન્દ્રભાઈ બરછુસિંહ ડાવર, ઉંમર વર્ષ 25, કટવાડ હોળી ફળિયા, તાલુકો સોઠવા, જિલ્લો અલીરાજપુર, મધ્યપ્રદેશ। નયનકુમાર લક્ષ્મણભાઈ તડવી, ઉંમર વર્ષ 26, સમલિયા નવી વસાહત, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરાનો સમાવેશ થાય છે। ફરાર ઈસમમાં મુકેશભાઈ જયંતિભાઈ રાઠવા કે જે રહેવાસી નવલજા ધર્મેજિયા ફળિયા, તાલુકો કંવાડ, જિલ્લો છોટાઉદેપુરનો સમાવેશ થાય છે। તો નયનકુમાર તડવી કે જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। આ સાથે અનેક પ્રોહિબિશન ગુનાઓ વર્ષ 2023-2025 દરમિયાન BNSS કલમ 111, 54 સહિત ફરિયાદ નોંધવામાં આવી છે। આ સમગ્ર મુદ્દે નસવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।